જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. હું આજે આવી ગયો છું તમારી માટે એક શોર્ટ વિડીયો લઈને. વિડીયોનું ક્વેશ્ચન રહેશે કે કણ કણમાં ભગવાન હોય છે, બરાબર છે? આપણે મંદિરે જવાની જરૂર છે કે નથી? એઝ પર માય પોઈન્ટ ઓફ વ્યૂ, યસ, આપણે જરૂર છે. કારણ કે એક એક્ઝામ્પલ આપું તમને કે પાણી જે છે, ઠીક છે, એ હાઇડ્રોજન અને ઓક્સિજનનું બને છે, ઠીક છે. તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એ દરેક જગ્યાએ અવેલેબલ હોય છે. આપણને તરસ લાગે ત્યારે આપણે હાઇડ્રોજન થોડી માત્રામાં નથી લેતા, ના કે ઓક્સિજન થોડી માત્રામાં લઈને આપણી પાણીની તરસ છીપાઈએ છીએ. આપણે તરસ છીપાવવા માટે, એટલે તરસ સંતુષ્ટિ માટે આપણે પાણીનું એક અનુકૂળ રૂપની જરૂર હોય છે. તેવી જ રીતે આપણા ઈશ્વર જે છે સર્વત્ર છે, સર્વવ્યાપી છે, ઠીક છે. એમના આશીર્વાદ માટે આપણે એમના એક અનુકૂળ રૂપની જરૂર હોય છે, બરાબર છે? એ અનુકૂળતા આપણને મંદિર પ્રોવાઈડ કરે છે. એટલા જ માટે આપણે મંદિરે જવું, ઠીક છે, એ અનિવાર્ય છે અને ખૂબ જ જરૂરી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.